કરવા ડેડકા જોખવા બે બરોબર થાય. શું કામ તમે ડેડકા નો જોખી શકો? એક તાજવામાં 2 કિલો મૂકો ને આ બાજુ ડેડકા નાખો, બીજા 2 પકડીને નાખો ને ત્યાં 4 ઉડી જાય એમાંથી. અઘરું છે એમ આ દરજ્જે પહોંચ્યા પછી ભેગું રહેવું એ બહુ કઠણ છે, પણ છતાંય તમે રહ્યો એટલે બહુ આનંદની વાત છે એમ. અને મેં હમણાં ઘનશ્યામદાસ ને મેં બેઠા હતા, વીએમ ને બધા અમે વાત કરતા હતા. મેં કીધું આ બહેનું 5 મિનિટ આંખો વિશે પાછળ વૈયા જાઓ કે આપણે હીરા ન હોત તો ક્યાં હોત. હે ઈ આ કપડામાં વાણિયા ભામણે આની પાસે કાંઈ ન લાગે એમ, કામવાળા આના લાગે. બોલો હ ઓરિજિનલ વાણિયાની વહુ તમે જોવો ને, આ જીતુ કંચનના ઘરના મેં જોયેલા છે એટલે મને ખબર. મારામાં આપણું મોઢું બગડી જાય, ઓલી ખારી કઢી ખવાય કેવું એવું. હ અને આ જે સુંદરતા છે એ તમે જો, આ કુદરતની દેન છે. હે એક પેઢીમાં કેટલું ફરી ગયું એમ ભાઈ. આ હીરાલાલ ની જાનમાં હું ગયો ને, એની જાનમાં મેં ઢોલ વગાડેલો રતનવાઈમાં. હે કે છે ને? હા તો ભલે, કારણ કે રવજીભાઈ મારા પાકા મિત્ર મને કે મિત્ર ઢોલ વગાડવો પડશે. મેં કેમ તો કે મારે આમાં 50,000 રૂપિયા વાપરવા ઢોલમાં. અને ભાઈ 50,000 નું બંડલ તોડીને નાખ્યું હોય ને કે ઈ ભાઈડો માણસ. અને હીરાલાલ ને રતનભાઈ હું જાનમાં ગયેલો પાટણાથી. તો આપણે કાર્યક્રમની શરૂઆત કરી દઈ અને વાતું કરવાની જ છે. વાતું કરવા રામ તો અમે આવ્યા થઈ ગયો ને, કઈ ભજન ગાઈને તમને સવારે 2 જણાને ભગવા પહેરાવો એવો કોઈ આપણો ઈરાદો નથી એમ ભાઈ. બરાબર. અને આમાં કોઈ પહેરે હોય નથી. અને કલાકારનો પરિચય આપવાનો તમે કહેતા હો ચાલુ કાર્યક્રમે આપું, નહીતર પછી અત્યારે આપી દઉં. તો મારી પાછળ બેઠા છે ભાઈ ગોપાલભાઈ ભરવાડ. ખૂબ સરસ મજાના આર્ટિસ્ટ કહેવાય આમ તો આપણી ભાષામાં, પણ ભણ્યા કરતા ગણેલો માણસ વધારે. એ તો તમે સમજી ગયા છો કે હોન્ડા લઈને જે માણસ જીજે 4 લઈને આવ્યો છે ભાવનગરનું પારસી અહીંયા સુધી. તમને 4 વ્હીલમાં સુરતથી અહીંયા આવતા થાક લાગે અને 2 વ્હીલમાં થાક નથી લાગ્યો. આમ જો એ સૂપ બૂપ પી તાજો માજો ઘરેડી જેવો થઈને પાછો કેવો બેસી ગયો. તમને લાગે એ માણસ 700 કિલોમીટર ગાડી 2 વ્હીલ લઈને હાંકીને આવ્યો હોય એમ. અને 2 વ્હીલ હાકે એ રોડ માટે જે જોવાની મજા આવી, મેં એને બત્તાનો દાખલો વશમાં દીધો હતો. લાઠીમાં બત્તો આયર ડીકે ઓળખે એને, એ હમણાં 2-3 વર્ષ પહેલા જ ગુજરી ગયો. એણે લગભગ 15 વર્ષ પહેલા શરત મારેલી, લાઠીની બજારમાં સાયકલમાંથી નીકળવાનું ચાવંડના દરવાજેથી લુવારિયાના દરવાજા સુધી, અને 1000 રૂપિયાની શરત હતી 15 વર્ષ પહેલા. કરલબંધ કડિયું અને સોવણી અને નીચે ગંજી પહેરતો. એ 3 કપડાં બદલીને બીજી દોડ પહેરી લેવાનું, માથે ટીપણું રાખવાનું પાણીનું મોટું પીપ. અને એને સાલુ સાયકલે પીપળા માથે 3 કપડાં બદલાતા અને 20 મિનિટમાં પ્રોગ્રામ પૂરો કરીને 1000 રૂપિયા જીતેલો. મેં કીધું તમે બતાને હારો કેવરાયો. કારણ કે એક પગ ગાડ માથે રાખે બ્રેક વાળો, અને હાથ આમ ટેચથી એક હેન્ડલ માથે રાખે, એકાદે ગાડી હાકે, પાછા સાઈડ કોક આપે તો એને આમ છૂટા છે હાથ મૂકીને મોર થાવ એમ. એવી પ્રેમથી સાઈડ કોકને આપે, કોકને એમ મોર થઈ જાય આની એમ. બોલો, જોયા જેવું હતું એમ રોડ માથે. પણ ખૂબ સરસ મજાના કલાકાર છે, ભાવીલા કલાકાર. તમે એને એકવાર સાંભળજો, તબિયત ખુશ થઈ જાય કે આને મુંબઈ આપણે લઈ જવા છે એમ. એવો કલાકાર. તો એવા ભાઈ ગોપાલભાઈ ભરવાડને ખૂબ તાળીઓના જોરદાર ગડગડાટથી બસ થોડીક તાળીઓ પાડો. તમે તો જમાવટ કરી દીધી એમ. હે વય નાની ને અકલ વધુ, જેના ઉજળા હોય આતાર, એવું દેજે દાતાર હમદું છોકરું શ્યામળા. કવિએ ભગવાન પાસે માગ્યું હતું ભાઈ કે વય નાની, ઉંમર નાની હોય, અકલ વધારે હોય, આવી દીકરી દેજે એમ. એવી એક દીકરી કાજલ પરમાર આજના પ્રોગ્રામમાં ભાગ લઈ રહી છે.
એને પણ તાળીઓથી વધાવી લઈએ. અને મને તો તમે બધા લગભગ 25 વાર આપણા પ્રોગ્રામમાં 50 વાર બેસી ગયેલા માણસો આમાં બેઠા, એટલે આપણે કાંઈ તાળીઓ પાડવાની બહુ જરૂર નથી ભાઈ. તો પ્રોગ્રામની શરૂઆત થોડુંક ગાયન કરી, પછી આપણે વાતોનું સાહિત્ય તમારે જે સાંભળવું હોય યાદ અહીંથી ગાવામાં રજૂ કરવામાં આવશે. તમને એમ ન થાય કે આ લોકોને સુરતથી બોલાય દીકરા કાંઈ કર્યું નહીં, એવું નથી કરવાનું આપણે. અને ટેજમાં તે બેઠા હોય ને આમ આ બધા પ્રેક્ષકોના દીકરા હોય, તમને ખબર છે અમે માતાવાડી મોટો પ્રોગ્રામ કર્યો ને 5000 માણસ બેઠું હોય, અને પહેલાં 2-4 સીટીઓ આવે એ કે રામાપીરનું ભજન ગાઓ. આપણે વળી 4-5 ફરમાઈશ ભેગી થાય ને એટલે રામાપીરનું ભજન ગાઈ. ત્યાં રામાપીરને ન માનતા નહીં, મારા દીકરા રામાપીરને ઉપાડ્યો છે મૂકતા નહીં, હાલો હાલો એ કે આમાં કાંઈ વળ્યું નહીં. એમ એના દીકરા થયા સારું કહી દે કે મારા દીકરા ગાધા હતા બહુ ટોપ હોય છે, પણ ગાવાવાળા એકલા નહીં, તબલાવાળો બહુ સારા તબલા વગર કે મારો દીકરો તબલસી બહુ ટોપ છે એમ. એટલે ટૂંકમાં બધાના દીકરા ઘણા અહીં બેઠા, ભલે અમારે માથામાં વાલ નથી પણ યુડાઈ કહેતા હતા એમ બોલો. આ બાજુ અમે સાંભળેલું છે, અનુભવેલું છે એમ. ઘણા એમ કે મારા દીકરા ઉજાગરો કરે કે કાંઈ વાળ્યું નહીં ભાઈ. ચિંતા વિઘ્ન વિનાશિની મા કમલાશની સકત વિષહતી હંસવાહિની મા દુર્ગા દે સુમા. પણ જે કરથી જાલિયું ની અમારી યાર ધૈયાંગળીયું, પણ રે હવે મેલીશમાં તું માવડી. હરે રે અમારે પાપાઈ પગલિયું, હે અમારે પાપાઈ પગલિયું. પણ રે તો 10 મેં તારે દરબાર ઓલો હઠ કરીને બેઠો કોલવો, પણ એને મંદિરિયા ફેરવી મહારાજ. તમે દર્શન દીધા શામળા, કમર કસેલી ધૂન સાહેલી સાધેલી, બની ચંપક વેલી માન ભરેલી સોળ સજેલી શણગારી, ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી, અવતારી મળી અસુર વિખંડી, અવતારી મળી અસુર
दयाला नंद लाला। आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवारी। कानन सुखकारी मित्र मुरारी गए बिचारी। गिरधारी जी गए बिचारी। गिरधारी जी गए बिचारी। गिरधारी जी गए बिचारी। गिरधारी जी गए बिचारी।